આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર, હંમેશા સત્યની સંગાથે। આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો, કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો। સમાચાર આપવા માટે સંપર્ક કરો 8732918183। સાયબર ફ્રોડ કેસ અંગે ડાંગ જિલ્લા પોલીસને મળી મોટી સફળતા। સાયબર ફ્રોડના 14 જેટલા ગુનામાં સંડોવાયેલા રાજેશ નામના આરોપીની ધરપકડ। ગાંધીનગરના માઇક્રોટેક કંપનીના માલિકની ધરપકડ કરી 3 દિવસના રિમાન્ડમાં થયો અગત્યનો ખુલાસો। ડાંગ જિલ્લાના ચીરાપડા ગામે એક વ્યક્તિને શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવી સારો નફો અપાવવાની લાલચ આપી હતી। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ટીમ દ્વારા વર્કઆઉટ કરી ટેકનિકલ સોર્સ તેમજ ટેકનિકલ એનાલિસિસની મદદથી આરોપીને ઝડપી પાડ્યો હતો। રિપોર્ટર મદન વૈષ્ણવ, વાત્સલ્યમ સમાચાર, ડાંગ। ડાંગ જિલ્લાના ચીરાપડા ગામના વતની અમિત ઠાકરે સાથે થોડા સમય અગાઉ શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરી સારો નફો કમાવાની લાલચ આપીને 1,70,000નો ફ્રોડ કરવામાં આવેલો હતો, જેના આધારે સાયબર પોલીસ સ્ટેશનમાં 9મી નવેમ્બરના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। આ ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા ટેકનિકલ એનાલિસિસના આધારે ગાંધીનગરની એક પ્રિન્ટેડ સર્કિટ મોડ્યુલ બનાવતી કંપની માઇક્રોટેકનું એક બેંક ઓફ બરોડાનું કરંટ એકાઉન્ટ તપાસમાં મળેલ હતું, જેની વધુ તપાસ કરતાં આ જે બેંક એકાઉન્ટ છે એ માઇક્રોટેક કંપનીના માલિક રાજેશ કુમાર સિંહ પોતે જ યુઝ કરી રહ્યા હતા તે જાણવા મળતા રાજેશ કુમાર સિંહની ધરપકડ કરવામાં આવેલ હતી તથા તેને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી દિન 3ના રિમાન્ડ પર મેળવવામાં આવેલ હતા। જણાવવાનું કે આની વિશેષ તપાસમાં પોલીસને એ જ પણ જાણવા મળે છે કે આ જે બેંક ઓફ બરોડાનું કરંટ એકાઉન્ટ છે એના વિરુદ્ધ સમગ્ર ભારતમાં અન્ય 14 જેટલી સાયબર ફ્રોડની અરજીઓ પણ જોવા મળે છે, જેની પણ એક તપાસ કરવાનો